કેમ છો બધા ભાઈ બહેનોને? ઓહ! બાય ધ વે એકને છોડીને. હું આ બધો ટાઈમ પાસ કરવા માટે નથી આવી. હું તમને એમ કહેવા માટે આવી હતી કે થોડા વર્ષથી છે ને મને મારી એક નાની સી આદત બહુ ગમે છે કે મને આખા દિવસમાં જે થોડો ઘણો ટાઈમ મળી જાય ને પોતાના માટે કંઈક નાની મોટી એક્સરસાઇઝ કરવાનો કે જે યોગા હોય, પિલાટેસ હોય, જીમ હોય, જે પણ કરવાનો ટાઈમ મળે અને જે પણ કરવાનું મન હોય એ પ્રમાણે હું થોડો ટાઈમ કાઢી લઉં. આપણે બધા માટે ટાઈમ કાઢી લઈએ. મમ્મી, પપ્પા, ભાઈ, બેન, દાદા, બા. આપણા પોતાના માટે ક્યારે કાઢશું? ક્યારેય નહીં. ચલો, તો જ્યારે પણ તમને જે ટાઈમ મળે ને વોક કરવાનો મળે, થોડું ઘણું ભાગી લેવાનો મળે, રન કરીને આવવાનો મળે, મતલબ કે ડાન્સ કરવાનું ગમે કે ગરબા કરવાનું ગમે કે જેનો ટાઈમ મળે એનું થોડો ટાઈમ કાઢીને થોડી પોતાના માટે એક્સરસાઇઝ કરી લેવાની. જો તમારી પાસે સ્ક્રોલ કરવાનો ટાઈમ છે તો ડેફિનેટલી વર્કઆઉટ કરવાનો ટાઈમ તો છે જ. તો ઓફકોર્સ વર્કઆઉટ માટે થોડો ઘણો ટાઈમ કાઢી લો, બરાબર? હવે આ રીલ છોડો, આ બંધ કરો. જે પણ જોતા હોય ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક, જ્યાં પણ જોતા હોય, આજની લિસ્ટ બનાવો કે આજે આટલા કામ છે અને આટલા કામ કરવાના છે. એવું નહીં કરતા કે 10-15 લિસ્ટના અંદર લખી કાઢજો આટલું કરવાનું છે. ખાલી 2 થી 3 પોઈન્ટ કે આટલું લખો, આટલું કરવાનું છે, આટલું કામ પતાવવાનું છે અને દેટ્સ ઇટ. એટલું પતાવીને પછી પોતાના માટે કામ કરો. બાય બાય, આવજો, જય શ્રી કૃષ્ણ.